ન્યાય અને નીતિ કેવી રીતના ચાલી રહી છે તે જાણવા માટે હું મારા પ્રધાનને બોલાવું. હે આહા જે આજના બોલાવે પ્રધાન આજુરે આજે રાજનો બોલાવે પ્રધાન આવ્યા રે અમારે રાજની અરે પ્રધાનજી તમને પણ મારા અભિનંદન છે. અરે કહો રાજા અમને શા માટે યાદ કર્યા? અરે પ્રધાનજી તમને એટલા માટે યાદ કરે છે કે આપણા નગરની અંદર ન્યાય અને નીતિ કેવી રીતના ચાલી રહી છે. અરે મહારાજા આપણા નગરની અંદર ન્યાય અને નીતિ ખૂબ સારી રીતે ચાલી રહી છે. અરે પ્રધાનજી આપણી ગૌશાળામાં ગાયને ઘાસચારો કેવી રીતે નીકળી રહ્યો છે. અરે મહારાજા આપણી ગૌશાળામાં ગાયને ઘાસચારો ખૂબ સારી રીતના નીકળી રહ્યો છે. અરે પ્રધાનજી આપણા નગરની અંદર કન્યાદાન કેવી રીતના અપાય છે. અરે મહારાજા આપણા નગરની અંદર કન્યાદાન ખૂબ સારી રીતે અપાઈ રહ્યા છે. અરે પ્રધાનજી આપણી પ્રજા સુખી છે કે દુખી. અરે મહારાજા કહેવતમાં કહ્યું નથી કે જે રાજ્યનો રાજા સુખી હોય તેનો પ્રજા કેવી દુઃખી હોય. પ્રજા તો સુખી જ છે મહારાજા, પણ આ પ્રજાજનોને આપ એક વચન આપી ગયા હતું તે ભૂલી ગયા છો. અરે પ્રધાનજી કેવું વચન. અરે આપણા નગરની અંદર પાણીની બહુ તંગી ચાલી રહી છે. અરે પ્રધાનજી તે માટે આપણે શું કરવું જોઈએ. તે માટે તો આપણે વિશાળ તળાવ જ ખોદાવવું પડે. તો ભલે પ્રધાનજી તો તમે હાલે હાલ કારીગરોને બોલાવો અને તળાવનું કામ ઝડપથી ચાલુ કરો. અરે મહારાજા પ્રધાનજી આપણા નગરની બહાર
માટે છે તમે જઈને તપાસ કરો. ભલે મહારાજા. અરે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો અને અમારા નગરની બહાર કેમ લાગુ નાખો છો? અરે અમે જાતના ઓળ છીએ અને બાંગ્લાદેશથી આવેલ અને મારી કામ કરે. ઓ ભલે. અરે મહારાજા તે લોકો મારવા દેશથી આવે છે, જાતના ઊંટ છે અને તે લોકો માટી કામ કરે છે. હા પ્રધાનજી માટી કામ કરે છે. અરે પ્રધાનજી તે લોકો માટી કામ કરે છે તેઓને કહો કે આખા વિશ્વની અંદર કઈ જ ના હોય એવું વિચાર કરો અમારે બનાવવો છે એમાંથી બનશે કે નહીં. ભલે મહારાજા. અરે ભાઈ એક કામ છે, કરશો કે કેમ? કેવું કામ છે? માટીનું કામ છે. તળાવ ખોદવાનું છે. તને બોલવાનું છે. તલાવનું કામ આવ્યું ભાઈ. હા ભાઈ તળાવ બનાવવાનું છે તો આખા વિશ્વની અંદર કઈ જ ના હોય એવું તળાવ ખોદવાનું છે. જરૂર બનશે. તો ભલે તળાવની જગ્યા બતાવી દો. આવી એ બધી જગ્યા બધામાં જેટલું બોલાય એટલું તળાવ કરી આપો. કેટલું બોલવાનું છે? ભાવતાલ પછી આપણે નક્કી કરીશું. કેટલું બોલવાનું છે? છે કેશરપુરા સુધી હા જેટલા સુધી તમારે બોલાય એટલા સુધી. અમે તો ગોળી નાખી. ફૂટ બૂટ બધું પછી નક્કી કરીએ. એવું કરું. હા તળાવનું કામ ઝડપથી ચાલુ કરી દે. ભાઈ પૂછે આવો ને એ તો પછી આવું ને છેલ્લા. ભલે ભાઈ અરે મહારાજા કોઈ લોકો તળાવ ખોદવાનું કહી રહ્યા છે. ભલે પ્રધાનજી તળાવનું કામ ઝડપથી ચાલુ કરાવો. ભલે મહારાજા. ભાઈ કામ ચાલુ કરે. અરે ભાઈ પેલા ટેકરાથી કોમ ચાલુ કર્યો ભાઈ આપણે ચાલુ કરેલ ભાઈ. આવો જ હવે. હે આજે ઓડો રે ઓડો રે જમદર તલાવારો રે. આજે આજે ઓડો રે જમદર તલાવારો રે.
એ બા પણ શું થયું મેં તો પૂછ્યું બા કામ કેમ અટકી રહ્યો બોલ બા ડોકો લાગે ને બા શું થયું કામ કેમ અટકી જાય બા થાક લાગી જાય શું થયું થાક લાગી જાય એ કામ પૂરું કરીને પછી થાક લાગી જાય ઘણું કામ કરે ચલો ઊભો થઈ જાવ કામ ચાલુ કરે ઘરે જાવે અરે એ બા ખબર આ સકો માને બા ખાતા હોતા આવી જાય એવું લાગે એવું લાગે બા પણ પૂછી જોજે શું થાય એ રંટુ હું થાય મારે નાખ્યું છે એ બા ખબર ભૂખું કેળ બા ઘેર જાવ ભાઈ ગાડી કરી આપું ભાઈ ગાડી આવી ગાડી આવી એ રંટુ હું થાય માં નાખ્યું છે એ બા ખબર આમ નાચું કેળ બા કુદવા ઘેર ભાઈ હો બા નાખી ભાઈ થોડું થોડું નાખે હા થોડું થોડું નાખે હા કામ કરવા કરે થાકી જાય